પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો અને ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે. વર્ષ 2012ના ચર્ચિત પાર્ક સ્ટ્રીટ ગેંગરેપ કેસની તપાસ કરનાર આઈપીએસ અધિકારી દમયંતી સેનની હવે ઐતિહાસિક વાપસી થઈ છે. નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ તેમને મહિલાઓ અને બાળકો વિરુદ્ધ થતા ગુનાઓની તપાસ માટે બનાવાયેલી હાઈ પ્રોફાઇલ સમિતિમાં સભ્ય સચિવ જેવી સૌથી મહત્વની જવાબદારી સોંપી છે. દમયંતી સેન એ જ અધિકારી છે જેમણે મમતા સરકારના દબાણ છતાં પાર્ક સ્ટ્રીટ કેસમાં સત્ય બહાર લાવ્યું હતું. આ કહાનીની શરૂઆત થાય છે 6 ફેબ્રુઆરી 2012ની એ કાળી રાત્રે, જ્યારે કોલકાતાના પ્રતિષ્ઠિત વિસ્તાર પાર્ક સ્ટ્રીટની એક નાઇટ ક્લબમાંથી પરત ફરી રહેલી સુઝેટ જોર્ડન નામની મહિલા પર એક ચાલતી ગાડીમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના બરાબર એ સમયે બની હતી જ્યારે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સરકાર નવી જ સત્તામાં આવી હતી. તે સમયે મમતા બેનર્જીએ આ ઘટનાને મનઘડત ગણાવી હતી. છતાં દમયંતી સેને આરોપીઓને પકડી કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. પરંતુ ત્યારબાદ તેમને સાઇડ પોસ્ટ પર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા અને વર્ષો સુધી હાંશિયામાં રાખવામાં આવ્યા. હવે સુવેન્દુ સરકાર દ્વારા તેમની ફરી મુખ્યધારામાં વાપસી થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ સમિતિ 1 જૂનથી સત્તાવાર રીતે જમીન પર ઉતરવાની છે અને દમયંતી સેને આ માટે સંબંધિત બીજા અને પુરાવા એકત્ર કરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ પણ કરી દીધું છે. વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણય દ્વારા સત્ય માટે લડનારા અધિકારીઓને સન્માન આપવાનો સંદેશ આપવામાં આવ્યો છે.